અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક વોખાર્ડ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દઈ કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવવા મામલો વિવાદિત બન્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કરતી વોખાર્ડ કંપનીમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું। પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા। સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી। આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી। આજરોજ કામદારોએ પગાર વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે ગેરકાયદેસર છે। બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાલ પર ઉતર્યા છે, તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી। કામદારો બાહેંધરી પત્ર લખી આપે પછી જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે। क्या नाम है आपका भाई? मनहर आरवारन, वोखार्ड कंपनी एम्प्लॉइज, सीनियर ऑपरेटर। 32 વર્ષથી કંપનીમાં જોબ કરું છું અને 50 મહિનાથી અમારું સેટલમેન્ટ પીરિયડ ચાલુ છે। તો કંપની અમે જો કોઈ જાતની વાટાઘાટો કરતી નથી, વાટાઘાટો કરી તો પછી એ લોકોએ વિડ્રો કરી નાખ્યું અને અત્યારે અમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે અને કંપની અમને હક આપતી નથી કોઈ પણ જાતનો। અને અચાનક કાલે અમને બધા 3 શિફ્ટવાળા એમ્પ્લોયને જનરલ શિફ્ટમાં બોલાવ્યા કોઈ કારણ વગર અને અમારી જો કે તમારી શિફ્ટની મિટિંગ છે પણ કોઈ મિટિંગ કરી નથી અને સાંજે 5:30-6 વાગે અમારી જનરલ ખતમ થઈ। 3 શિફ્ટવાળા ઘરે ગયા પછી 6 વાગ્યા પછી આ લોકોએ બાઉન્સર કંપની પર ગેટ પર કોઈ કારણસર મૂકી દીધા અને અમને અત્યારે કંપની બધા બહાર કાઢી મૂક્યા છે અને કોઈને અંદર એન્ટર થવા દીધી નથી કંપની। આગળની પ્રતિક્રિયા શું હશે? આગળ પ્રતિક્રિયા જે પ્રશાસન કોઈ ન્યાય અપાવે એ ન્યાયની અમે શુભેચ્છા ઈચ્છા રાખીએ છીએ કે જેથી અમને ન્યાય મળે। એટલા માટે અમે અત્યારે શાંતિ પ્રક્રિયા જારી રાખેલ છે। मैं देवदत्त दीक्षित, वोखार्ड कंपनी में यहाँ एम्प्लॉय हैं हम लोग और हम लोगों का सेटलमेंट तो 2021 से चल रहा है। कंपनी पगार बढ़ा नहीं रही है, इसके लिए हम लोग कोर्ट में भी गए हैं और यहाँ हम लोग नारेबाजी भी करते हैं। लेकिन ये लोगों ने कल अचानक जो है हम लोगों को जनरलशिप में बुला लिया, बोले कि ट्रेनिंग है, ट्रेनिंग के नाम पे बुलाया। हम लोग सब लोग ड्यूटी आए और शाम को 8 बजे के लगभग इन्होंने यहाँ बाउंसर ला के रख दिया और वो किसी को अंदर अभी जाने नहीं दे रहे हैं। आपकी आगे की प्रतिक्रिया क्या होगी? आगे हम अपना न्याय चाहेंगे कि अपना जो संबंधित अपना डिपार्टमेंट का लेबर कमिश्नर वगैरह जो भी कलेक्टर हैं हमको न्याय दिलाएं।